પ્રસંગે અને પ્રસંગ ઉચિત થોડા શબ્દો સાહેબને બોલવા માટેનું હું આમંત્રણ આપીશ અને વધારે બોલવા હશે તો પણ એમાં કોઈનું ચાલવાનું નથી. અસરદાર સરદાર સર્વને નમસ્કાર, વંદન, વંદે માતરમ, પ્રણામ. મારા સૌને જય સરદાર, વંદે સરદાર. આમ તો આજનો દિવસ એ સરદાર પટેલ ના જન્મદિનનો 150મો દિન અને ટૂંકમાં કહું તો સરદાર પટેલ શ્રીને આઝાદીની ચળવળ માટે અને રજવાડો એકત્રિત કરવા માટે જે કષ્ટ પડ્યું હતું ને જે નિડરતાથી તેમણે કામ કર્યું હતું અને અમોએ જે 150 સરદાર કથા અમારા ઓડિટોરિયમમાં કરી તેમાં અમને જેટલું કષ્ટ ના પડ્યું એના કરતાં વિશેષ આ છેલ્લા 2 દિવસમાં આ ગોઠવણ કરવામાં વરસાદ એ જે થોડુંક તાંડવ કર્યું પણ પાર્થભાઈ અને તેમની ટીમે સવારે 5 વાગ્યા સુધી આયોજન કરી અને આજે સમિયાણામાં બેઠક વ્યવસ્થા કરી તેનો શ્રેય પાર્થભાઈને જાય છે. આ કઠિન કામ સવારે 5 વાગે લોખંડની પ્લેટો લાવવી અને પૂજન કરવું એ અને એમની ટીમને આ સરદાર પટેલની જે કામગીરી હતી એનો એક ભાગ એમણે ભજવ્યો એટલે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. અને 31મી ઓક્ટોબર 2025 સરદાર પટેલનો 150મો જન્મદિન, નડિયાદ મુકામે જન્મસ્થળ મોસાળ, વતન કરમસદ. અને આજનો દિવસ એ જગદાત્રી પૂજા દિન, રંગ અવધૂત જયંતિ સહિતની આજે આપણે અહીં એકત્રિત થયા છીએ. આમ તો સરદાર પટેલ સંવત 1932માં તેઓએ જન્મ લીધેલો અને 150 વર્ષ કેમના પલકારામાં આજની આ યુવાન પેઢીના સ્મરણો આપણે અહીંયા આગળ સંભાળ્યા. પ્રથમ તો રોકડિયાદેવ હનુમાનજીની હાજરીમાં અને સૌને નૂતન વર્ષાભિનંદન પાઠવી દઉં તો અસ્થાને ગણાય નહીં. આણંદમાં અમારા સ્વજન મિત્રો જે નેતા તરીકે ગુજરાત સરકારમાં મંત્રી પદ પ્રાપ્ત કર્યું છે અને યોગ્યતા ઘણા લોકો કહેતા હતા કે ગુજરાતના ચરોતર પ્રદેશમાં કોઈની પાસે એવી યોગ્યતા નથી, પરંતુ ભાઈ શ્રી કમલેશભાઈ પટેલ અને રમણભાઈ સોલંકીએ એ મેણું ભાગ્યું. ગુજરાતના રાજકારણમાં મારા પ્રવેશને 1990થી છેલ્લા 35 વર્ષમાં ભાજપ સત્તામાં છે ત્યારે જિલ્લાની કોઈને કેબિનેટ મંત્રીનું પદ પ્રાપ્ત થયું નથી, પરંતુ આ મંત્રી પદનું રમણભાઈ સોલંકીને પ્રાપ્ત થયું અને અન્ન અને નાગરિક પુરવઠા તરીકે વિભાગમાં 27,000 કરોડના બજેટના આયોજનમાં તે મંત્રી પદ શોભાવશે એમ આનંદનું ગૌરવ છે. યોગાનુયોગ જુઓ કે આ ભૂમિની વાત છે. શ્રી રમણભાઈ પટેલે કેબિનેટ મંત્રી બની ઇતિહાસ રચ્યો. તેની એક લીટીમાં હું વાત કરું તો મંત્રી પદનો શપથવિધિ એમને 17મી ઓક્ટોબરે થયો અને તેના 10 દિવસ અગાઉ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યાભિષેકના 24 વર્ષની ઉજવણીનો પ્રથમ કાર્યક્રમ અમારા આ ઓડિટોરિયમમાં 7 ઓક્ટોબરે થયો અને ત્યારબાદ 10 દિવસમાં જ તેઓ ભાજપના કેબિનેટ મંત્રી તરીકે તેમનું પદ પ્રાપ્ત થયું. એ ઘટના કોઈ નાની સૂની ઘટના નથી.
આજે અહીં બધા પધાર્યા હતા, પરંતુ અન્ય તે કેન્દ્રમાંથી મંત્રીઓના કાર્યક્રમ સરદાર પટેલ ઓડિટોરિયમમાં ત્યાં શરૂ થવાના હોય તેઓ આપણી વચ્ચેથી ગયા છે, તો તેમની હાજરી અને તેમનું સન્માન આપણે કર્યું એ આપણા માટે ગૌરવની વાત છે. આ રીતે ચરોતરની ધરતી સરદાર પટેલ જેવું નેતૃત્વ આપ્યું છે. વિશ્વની સૌથી મોટી અમૂલ ડેરી ત્રિભુવનદાસ પટેલે આપી. ડૉક્ટર કુરિયને આણંદમાં રાષ્ટ્રીય સહકારી સંસ્થા NDDFની સ્થાપના કરી અને શ્વેત ક્રાંતિ સાથે આણંદની સમગ્ર વિશ્વમાં દૂધની નદીઓ વહેતી કરી. શિક્ષણ ક્ષેત્રે કેન્દ્ર સ્થાને રહ્યું છે, કેમ કે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના અંગ્રેજોના શાસનમાં થઈ. તે DN કેમ્પસથી વલ્લભ વિદ્યાનગર અને વલ્લભ વિદ્યાપીઠની સ્થાપના થઈ. તે રીતે કૃષિ યુનિવર્સિટીની સ્થાપના થઈ. તેમાં અમારા પરિવારની, અમારા કાનદાસ કુટુંબના અને અમારા પોતાના પરિવારની ઓંકલા નારાની જમીન પણ એક કૃષિ યુનિવર્સિટીમાં યોગદાન અમારી પરિવારે આપેલું છે. તેવી જ રીતે ચરોતર એજ્યુકેશન સોસાયટી કસ્તુરબા કન્યા વિદ્યાલયની જે જમીન છે તેમાં પણ અમારી અને અમારા પરિવારની જમીન અમે શિક્ષણ ક્ષેત્રે અર્પણ કરી છે. આમ ચરોતરની ધરતી પર વડતાલ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયનો પાયો નખાયો અને બોચાસણ ખાતે BSP સંસ્થાનું વડું મથક સ્થપાયું. ત્યારે વિશ્વની સૌથી મોટી પ્રતિભા એટલે સરદાર પટેલ સાહેબના આપણા ચરોતરના વતની, તેનું આપણે સૌને માન અને ગૌરવ સાથે સૌને હોય તે સ્વાભાવિક છે. આ સરદાર પટેલની વિશ્વવ્યાપી પ્રતિભાની સૌથી વધુ સ્વીકાર અને પ્રચાર ભાજપના શાસનમાં થયો હોવું એક પાટીદાર તરીકે, આગેવાન તરીકે કહું તો અસ્થાને ગણાય નહીં. આ ભૂમિને, આ કેમ્પસ ભાજપ સાથે બની રહેલા સંજોગોની ટૂંકી વાતમાં શ્રી નરેન્દ્રભાઈ મોદીને 25 વર્ષ અગાઉ વીર સાવરકરની પ્રતિમાના અનાવરણ માટે 28 મે 2001ના દિવસે અમોએ આમંત્રણ કર્યા હતા. ત્યારે તેઓ હિમાચલ પ્રદેશના ભાજપના મહામંત્રી હતા અને આણંદ એ એમની મુલાકાતના 137 દિવસ બાદ તેઓ પ્રથમ વખત 7 ઓક્ટોબર પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. એ સન્માનના દિનની 24 વર્ષની ઉજવણી ના દિવસે રમણભાઈ સોલંકી કેમ્પસમાં પધાર્યા અને પ્રથમ જિલ્લાના કેબિનેટ બન્યા. એ પણ ગૌરવની ગાથા છે, એવું આપણે સ્વીકારીએ નહીં તો સ્થાને ગણાય. અમારા પાટીદાર કમલેશભાઈ પટેલ પ્રથમ વખત ધારાસભ્ય બન્યા અને રાજ્ય કક્ષાના મંત્રી પદ પ્રાપ્ત થયું, માટે તેઓને અભિનંદન પાઠવી અભિવાદન કરું. કમલેશ પટેલ બીજા ઘણા વિભાગો સાથે નાણાં મંત્રાલયમાં જોડાયા છે અને તેમનું બજેટ ઓછામાં ઓછું 2 લાખ કરોડનો વહીવટ તેઓની પાસે આપ્યો છે. આમ આ બંને, આમ જોઈએ તો તમે જે શિક્ષક બંધુઓ છો અને જે વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક બનવાના છે તેમનાથી પ્રેરણા લેવાની કે આ બંને પોતાના વ્યવસાયે શિક્ષક તરીકેની કામગીરી કરી છે. આમ આજે આ શિક્ષણ નગરીમાં, આ શિક્ષણ સંસ્થામાં આપણે તેમનું સન્માન કર્યું એ આપણા સૌની ગૌરવની વાત છે. ગુજરાતમાં ભાજપની સરકાર છેલ્લા 35 વર્ષથી શાસન કરી રહી છે. ચરોતર પ્રદેશના ભાજપના 2 આગેવાનો દિલીપભાઈ પટેલ અને CD પટેલ મંત્રી બનવાની તક પ્રાપ્ત થઈ. તેમાં આજે દિલીપભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હતા. આણંદ જિલ્લાની વિધાનસભાની બહુમતની બેઠકોમાં સાંસદ ભાજપના છે. જિલ્લા પંચાયતમાં હસમુખભાઈ જે આજે પધારવાના હતા, પણ સરદારના અનેક કાર્યક્રમો તેઓ જોડાયેલાથી આજે પધાર્યા નથી, પણ તેમની હાજરીની નોંધ લઈએ છીએ. તે પણ અને તેમાંય સવિશેષ ગુજરાતમાં કોંગ્રેસના 50 વર્ષના શાસનમાં ચરોતરના બોરસદના નેતા તરીકે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ચૂંટાયા હતા. ભાજપના ધારાસભ્ય તો ચૂંટાય, મંત્રી પદ મળવું જોઈએ તેવી માગણી ને લાગણી અમે ભૂપેન્દ્રભાઈ પટેલને અર્પણ કરી લીધી અને બોરસદ અને પેટલાદ પટેલ અને ક્ષત્રિયની પસંદગી કરી ભૂપેન્દ્રભાઈ પટેલે ચરોતરને 2 મંત્રી આપ્યા. એ આપણા માટે ગૌરવની વાત છે. છેલ્લા 30 વર્ષથી હું જાહેર સભામાં કહું છું કે પક્ષ એટલે પ એટલે પટેલ અને ક્ષ એટલે ક્ષત્રિય, બંને જ્ઞાતિનો સમન્વય થાય એ પક્ષ મજબૂતીથી આગળ આવે. આવી અમારી વિચારધારા આજે સાર્થક થઈ રહી છે, તેમનું અમને ગર્વ છે.
આણંદ નગરપાલિકાની સ્થાપનાના 135 વર્ષના ગાળામાં 25 વર્ષથી ભાજપનું બોર્ડ સંપૂર્ણ બહુમતી ચૂંટાય છે. ભાજપ શાસનનો પ્રારંભ અમારા નેતૃત્વમાં 15મી જાન્યુઆરી 2000ના મિલેનિયમ વર્ષમાં અને આણંદ નગરપાલિકાના 110ના ઇતિહાસમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોનું શાસન અમે 1989ની આણંદ નગરપાલિકાના ભાજપની કાઉન્સિલર ચૂંટાઈ અને સતત અમે નરેન્દ્રભાઈ મોદીનો પરિચય બને તે વખતના આપણા આનંદીબેન સાથે એવો કરાવેલો અને છેલ્લા 40 વર્ષ અગાઉની વાત અમારા અને નરેન્દ્રભાઈના પરિચયમાં અમે ફલસ્વરૂપે તેઓની વિચારધારા અને શક્તિથી નગરપાલિકાનું કામ કરેલું હતું એ અમે યાદ કરીએ નહીં તો અસ્થાને ગણાય. આણંદ નગરપાલિકાના મિલેનિયમ વર્ષના પ્રમુખ તરીકે આણંદ ટાઉન હોલમાં એક સમારંભ અમે યોજ્યો હતો અને ચરોતર તે વખતે મેં પ્રવચનમાં જાહેર કર્યું હતું કે ચરોતરમાં સરદારના નામે કોઈ અખબાર નથી અને જો હોય તો એની જવાબદારી કોઈ યુવાને લેવી જોઈએ. તે સમયે એ વાતને મારો જે વિચારધારા હતી એ અમારા યુવાન જે માલવભાઈનું હમણાં અત્યારે અહીં સન્માન કર્યું તેમણે મારી વિચારધારાને આગળ ધરી 16 જૂન 2001માં સરદાર ગુર્જરીની સ્થાપના કરી અને મેં તેમને કહ્યું હતું કે આપના અખબારમાં દરરોજ એક સરદાર પટેલની વિચારધારાનું સૂત્ર લખવાનું અને તેમણે પાલન કર્યું અને વિચારધારા સરદાર પટેલની, વીર વિઠ્ઠલભાઈની અને મણિબેનની વિચારધારાઓ એવો હરહંમેશ સરદારના એમના ગુર્જરીમાં છાપતા રહ્યા. એટલે આજે એમને અમારા મિત્રનું સૌનું સન્માન કર્યું અને એ ગૌરવની વાત હું કહું તો સ્થાને ગણાય નહીં. અને માલવભાઈએ ભવ્ય સરદાર પટેલ માટે સમર્પિત થયા છે. આમ મિલેનિયમ વર્ષ સતત ચાલતી અમારી સંસ્થામાં મેડિકેરના અમે વિવિધ કોર્સો શરૂ કર્યા અને તેમાંય સરદાર પટેલ યુનિવર્સિટીમાં મારી 2001થી 2022 સુધીની વહીવટી કામગીરીમાં આ સરદાર પટેલ યુનિવર્સિટીનો જેટલો અમે ઋણાગુણી બનીએ એટલો ઓછો છે. કારણ કે અમે સરદાર પટેલ યુનિવર્સિટીના વહીવટમાં વાવાઝોડાની સામે હું ઊભો રહી અને સતત ત્યાં ચૂંટાતો રહ્યો. ત્યારબાદ પાર્થભાઈ પણ 5 વર્ષ સુધી ત્યાં સિન્ડિકેટ સદસ્ય તરીકે ચૂંટાયા. આમ અમે કંઈ જ કર્યું નથી, પણ ફૂલને ફૂલની પાંખડી રૂપે 60,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ વિવિધ શૈક્ષણિક ક્ષેત્રે અમે તૈયાર કરી આ રાષ્ટ્રને અર્પણ કર્યા છે. એ વાતનું મને ગૌરવ છે. અમારા મનુભાઈ પટેલે તમામ હકીકતો અમારી સંસ્થાની, મારી રાજકીય કારકિર્દીની વાત કરી. તે પણ ને હું તેમનું પણ અભિવાદન કરું છું. 2023માં 3 વર્ષ અગાઉ સરદાર પટેલ સાર્ધ શતાબ્દી વંદનાનો કાર્યક્રમ સરદાર પટેલ પરિવારના મોટા શ્રી વીર વિઠ્ઠલભાઈ પટેલ અને મણિબેન પટેલ કે જેઓને અમે અમારા વ્યાખ્યાન માળામાં અને આજની તારીખે આ સ્ટેજ ઉપરથી મણિબેનને આપણે સૌ ત્યાગ મૂર્તિ મણિબેન કહીએ અને તેમને એવું બિરુદ આપણે આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટી તરફથી અર્પણ થાય અને તમામ કાશ્મીરથી કન્યાકુમારીના સૌ રાજકીય નેતાઓ અને સૌ વ્યક્તિઓ એમને ત્યાગ મૂર્તિ મણિબેન તરીકે આજના દિવસથી સન્માનિત કરે તેવી મારી વિચારધારા હું આપની સમક્ષ રજૂ કરું છું. તેવી સૌને અપીલ સહિત અમારી જે 26 જાન્યુઆરી 2073ના 74માં પ્રજાસત્તાક દિનની શરૂઆતથી આજે 1011 દિવસોમાં આપ સૌ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. જેમ ક્રિકેટર 1000 રન પૂરા કરે અને તેનું સન્માન થાય એમ આ અમારી સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓએ 1011 દિવસોના આ અમારા કાર્યક્રમમાં સૌએ જે સહભાગ થયા તેઓ સૌને હું કોટી કોટી વંદન થઈ અભિનંદન આપું છું. બીજું કે સરદાર પટેલની કથા કરમસદની હાઈસ્કૂલના પટાંગણમાં યોજાઈ હતી. તેમાં પણ કીર્તિમાન
હાજરી. અમે પણ જ્યારે અહીંયા આગળ પ્રથમ વખત સભા કરી ત્યારે અમારી પાસે ફક્ત 11 વિદ્યાર્થીઓ જ ઉપસ્થિત થયા હતા, પણ ધીમે 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 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને રુચિ થતા અમારો આ ઓડિટોરિયમ હોલ 350ની કેપેસિટીમાં ફૂલ થઈ જતો. તેવી દ્રષ્ટિએ મેં તે દિવસે કરમસદમાં ફક્ત 10% લોકોની હાજરી અને વાઇસ ચાન્સેલર નિરંજનભાઈ પટેલ અને અમે સૌએ 3 દિવસની યાત્રા સફળતાથી પૂર્ણ કરી એનું અમોને સૌને ગર્વ છે. બીજું કે યોગાનું યોગ અમે જે આ કાર્યક્રમ કર્યા એની ફલશ્રુતિ હું ટૂંકમાં કહું તો અમારા યુવાન વિદ્યાર્થીઓ અને અમારા શિક્ષક બંધુઓમાં જે 150 જન્મ મહોત્સવ સૌ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા એ ગૌરવની વાત. સાથે એપીએમએસ અને સરદાર પટેલ સંલગ્ન કોલેજોમાં યુજી અને પીજીના 60,000 વિદ્યાર્થીઓ ભારત રાષ્ટ્રને અર્પણ કર્યા અને આણંદ પીપલ્સ મેડિકલ સોસાયટીમાં વિદ્યાર્થીઓ ફક્ત શિક્ષણની ડિગ્રી નહીં પરંતુ શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિ, ધર્મ, ભક્તિ, સ્વાસ્થ્ય, વ્યસન મુક્તિ લક્ષી અને રોજગાર લક્ષી શિક્ષણ સાથે રાષ્ટ્રભક્તિ સહિત આત્મીય સંઘભાવના, સમાજલક્ષી, કુટુંબલક્ષી વિવિધ પાઠ ભણોને સરદાર પટેલ યુનિવર્સિટીની ડિગ્રી પ્રાપ્ત કરી છે એવું હું ગૌરવથી આ સ્ટેજ ઉપરથી જાહેર કરું તો અસ્થાને ગણાય નહીં. આમ આજે આપણા સ્ટેજ ઉપર બંધારણની મૂળ પ્રત જે 1950માં 26મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ થયું હતું તેવું આપણું બંધારણ 2023માં સરદાર સભાનો આરંભ કર્યો અને 150મી સભાના ઐતિહાસિક બંધારણમાં પણ અમે તેની પૂજા કરી. ડૉક્ટર આંબેડકરે સરદાર પટેલને સાચી ભાવાંજલિ અર્પણ કરી અને હું કહું તો સ્થાને ગણાય નહીં કે આ મુકાયેલા બંધારણમાં પ્રસિદ્ધ થયેલી મર્યાદિત કોપી જે અમોને પ્રાપ્ત થઈ છે એ અમારા પરિવાર માટે યોગાનુયોગ એક સંયોગ છે. કારણ કે અમારા પિતાશ્રી પણ જ્યારે કોલેજ કાળમાં ભણતા હતા અને લોનો અભ્યાસ કરતા હતા તે વખતે આઝાદીની ચળવળમાં તેઓ કિનારીવાલા સાથે ઊભા હતા અને તે 8મી ઓગસ્ટના દિને જ્યારે એ ચળવળ ચાલતી હતી તે વખતે કિનારીવાલા વચ્ચે હતા, બાજુમાં પિતાશ્રી હતા અને બાજુમાં બીજા ભાઈ હતા. અંગ્રેજ સરકારની પહેલી ગોળી હવામાં ગઈ તાકીદ માટેની, બીજી ગોળી બાજુના વિદ્યાર્થીના પગમાંથી ગઈ અને ત્રીજી ગોળીએ કિનારીવાલાને અમને ગોળીથી ગોળીબાર કર્યા. એ ઘટના અમારા પિતાશ્રીએ, અમારા દાદાશ્રીએ જાણી એટલે એમને તરત એ અભ્યાસક્રમ છોડાવી અને આણંદ પરત લાવ્યા. એ ઘટના અમે આજે યાદ કરીએ છીએ. અને આ બંધારણ જ્યારે બન્યું તેમાં 165 વ્યક્તિઓના હસ્તાક્ષર છે અને એમાં સરદાર પટેલ એ 36મા ક્રમે સહી કરેલી છે. આમ તો હું ગૌરવ સાથે કહ્યું અને મેં વાંચ્યું છે તેમ આ બંધારણ ઘડવામાં સરદાર પટેલનો પ્રત્યક્ષ અને પરોક્ષ સિંહ ફાળો અને તેના સરદાર પટેલની વિચારધારાના પરિણામે જ તેઓએ આઝાદી પછી આ 536 ગામ રજવાડાઓ એકત્રિત કર્યા. એ બંધારણની તેમની શક્તિ અને ભક્તિ અને નિડરતાનું ફલસ્વરૂપ છે. આટલી વાત કહી સરદાર પટેલને કોટી કોટી વંદન, વીર વિઠ્ઠલભાઈને પણ કોટી કોટી વંદન, મણિબાને, ત્યાગમૂર્તિ ગણીબાને પણ કોટી કોટી વંદન કરી મારી વાણીને વિરામ આપું. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ. સરદાર પટેલ અમર રહો, સરદાર પટેલ અમર રહો, સરદાર પટેલ અમર રહો. ભારત માતા કી જય. ધન્યવાદ.